આપણી સાથે અત્યારે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા જોડાઈ ગયા છે. વિરલજી, સ્વાગત. ખાસ કરીને બજારમાં જે પ્રકારનું ક્લોઝિંગ આજના દિવસે એક પોઝિટિવિટી સાથે જોવા મળ્યું છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? હવે કઈ રેન્જ અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખશો અને નિફ્ટી પર ખાસ કરીને શું રણનીતિ આપની હવે રહેશે? ગુડ મોર્નિંગ. ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી જોઈએ તો છેલ્લા 3 દિવસથી આ સપ્તાહમાં જોઈ શકે છે કે એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. સોમવારના પણ ગેપ ઓપન થયો હતો, પછી કાલે થોડું નરમાણ હતું ને આજે પણ આપણે જોઈએ તો પોઝિટિવ ઓપન થઈને એક સાઇડવેઝ ટ્રેડ કર્યો છે. ઉપરમાં જોઈએ તો 24,350 અને નીચેમાં 24,100 એ રેન્જમાં ટ્રેડ કર્યો છે. અને આજે પણ જે હિસાબે સાઇડવેઝ ટ્રેડ કરીને પોઝિટિવમાં ક્લોઝિંગ આપ્યું છે, લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. ઉપરમાં જોઈએ તો એને 24,500 ને બધા માઇનર રેઝિસ્ટન્સ અગર બધા ક્રોસ કરે છે તો આપણને સારી એવી અપસાઇડ રેલીમાં ઉપરમાં 24,800 થી 25,000 લેવલ્સ ફરીથી જોવા મળી શકશે. નીચેની બાજુ અગર જોવા જઈએ તો જો સોમવારના ગેપો ઓપન થયું હતું એટલે એક ગેપ રહી ગયો છે ફ્રાઇડે નો ક્લોઝિંગ અને મંડે ઓપનિંગ નો જોઈએ અરાઉન્ડ 24,000 અને 24,100 એટલે લાગી રહ્યો છે એ ગેપ એક વખત ફિલ કરી શકે છે. પણ ઓવરઓલ મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકશે. નીચેની બાજુ જોઈએ તો એને 24,000 23,800 બધા સપોર્ટ છે બધા બ્રેક કરે છે તો ફરીથી આપણને નીચેમાં 23,500 થી 23,200 ના લેવલ જોવા મળશે. પણ હાલ ઘડીમાં અહીંયાથી પોઝિટિવ દેખાઈ રહ્યું છે ને જે હિસાબે કાલે એક્સપાયરી પણ છે નિફ્ટીની, લાગી રહ્યું છે આ લેવલ્સ પર આપણે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 24,150 નો મૂકીને ઉપરમાં આપણે ટાર્ગેટ 24,500 સુધીના જોઈ શકીએ છીએ. એટલે જો આવતીકાલે એક્સપાયરી છે અને એક્સપાયરી નિમિત્તે તમારે ખાસ કરીને નિફ્ટીની અંદર ખરીદદારી કરવાની એક તક બનતી દેખાઈ રહી છે. 24,150ના સ્ટોપ લોસ તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે અને ઉપરમાં 24,500 સુધીના લેવલ ફરી એક વખત તમને આવતીકાલના દિવસમાં જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ વિરલજી, બેંક નિફ્ટી પર પણ તમારો મત લઈએ. જુઓ, આજે જે એક્સપાયરી છે થોડી પોઝિટિવ લેવલ પર ખાસ કરીને આપણને જોવા મળી છે, પરંતુ હજી પણ અહીંયા આપણે જોવું છે કે 52,500ના જે હર્ડલ છે આજે પણ થોડાક આપણને ડિસાઇસિવ રહેતા દેખાયા. અહીંયા હવે અત્યારે શું સલાહ બનશે નિફ્ટી બેંકની અંદર? અગર બેંક નિફ્ટી આપણે જોઈએ તો એ પણ આપણે જોઈએ તો એને 52,550 ના આસપાસ સારા એવા રેઝિસ્ટન્સ છે. ઓલમોસ્ટ એ તો 4 વખત ત્યાં હાઈસ બને ત્યાંથી આપણે કરેક્શન જોવા છે. આ સપ્તાહમાં પણ સોમવારના ગેપો ઓપન થયા પછી આપણે સાઇડવેઝ મુવમેન્ટ જોવા મળી છે. નીચેની બાજુ અગર જોઈએ તો એનો 50 ડીએમએ અરાઉન્ડ 51,870 ના આસપાસ છે. અગર એ જ્યાં સુધી સસ્ટેન કરે છે ત્યાં સુધી લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકશે ને જ્યારે પણ ઉપરમાં 52,550 ના બધા લેવલ્સ ક્રોસ કરશે તો શાર્પ અપસાઇડ મુવમેન્ટમાં આપણને 53,000 થી 53,300 ના લેવલ જોવા મળી શકશે. પણ જે હિસાબે આજે મુવમેન્ટ હતી પીએસયુ અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર મને થોડા અત્યારે સારા દેખાઈ રહ્યા છે બાય કરવા માટે. સ્ટોપ લોસ અત્યારે આપણે 52,000 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં 52,700 થી 53,000 ના લેવલ્સ આપણને જોવા મળી શકે. 52,000ના સ્ટોપ લોસ સાથે 52,700ના ટાર્ગેટ માટે તમે ખરીદદારી કરીને ચાલી શકો છો નિફ્ટી બેંકની અંદર. એટલે નિફ્ટી બેંક બંને પર અત્યારે આપણને ખરીદારીની સલાહ આવતી દેખાઈ રહી છે. પરંતુ આપણા અન્ય એક્સપર્ટ ખાસ કરીને નિફ્ટી પર શું સલાહ આપી રહ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, શેરખાનના જતીન ગેડિયા દ્વારા નિફ્ટીમાં ખરીદદારીની એક સલાહ આપવામાં આવી રહી છે. તેઓ પણ ખાસ કરીને 24,150ના સ્ટોપ લોસ અને 24,500ના ટાર્ગેટ માટેની વાત કરી રહ્યા છે, જેની વાત અત્યારે થોડી વાર પહેલાં જ વિરલજીએ કરી. આ ઉપરાંત કુશગોળાસરા.comના કુશ ઘોડાસરા દ્વારા અત્યારે અહીંયાથી નિફ્ટીમાં વેચવાલીની એક સલાહ બનતી દેખાઈ રહી છે. જેઓ 24,400ના સ્ટોપ લોસ રાખવાની વાત કરી રહ્યા છે અને 23,900 સુધી એક વખત નિફ્ટી નીચે જઈ શકે છે એવો એમનો મત છે. એટલે ખાસ કરીને અહીંયાથી આવતીકાલને માટે તો તેજી માટેના જે સંકેતો આપણને વધારે પડતા દેખાઈ રહ્યા છે અને 24,400ના જે હર્ડલ છે એટલે એ રેન્જ પણ આપણને ઓલમોસ્ટ એક 24,400 24,500 સુધીનો આવતીકાલે તો એક ઉછાળો જોવા મળી શકે છે. એટલે એના પર આપણે એક અહીંયાથી ફોકસ રાખવાનું છે.